એક વાર્તા છે. આ પરિવાર એની બહુ વયોવૃદ્ધ વૈદ્યરાજ ભુવા એક ગામડાની અંદર એ વૈદપણું કરતા હતા. એના મિત્ર બીજે ગામ રહેતા હતા. મિત્ર ગુજરી ગયા. એને એક સરસ મજાની દીકરી હતી. તો મિત્રની દીકરી હતી, જવાબદારી એટલે દીકરીનું નામ લીલી. એટલે લીલીની માએ કહ્યું કે ભુવાંગજી મારી દીકરીને ક્યાં ઠેકાણે પડેલી છે. તો એણે જોયું કે એના જે પેશન્ટ આવે એમાં એક માં અને પુત્ર. દીકરો બહુ જ સારો હતો, સારા સ્વભાવનો હતો. માં ક્યારેક માંદી પડે ત્યારે દવા લેવા આવતા હતા. એટલે એમણે વાત કરી અને ગોઠવી દીધું. લીલી ભુવાંગ ચાચાના ગામમાં સાસરે આવી. અત્યાર સુધી જો ઝઘડાનું મૂળ ક્યાં થાય છે, અત્યાર સુધી માં દીકરો બહુ સારી રીતે રહેતા હતા. હવે માને થયું કે આ દીકરો મારો નહીં વહુનો બની જશે. એટલે વહુ તરફ માને દ્વેષ વૃત્તિ થવા માંડી. 6 મહિના તો લીલીએ સહન કર્યું. કઈ કરવા નથી, કશું જ નહીં. એ સહન કર્યું અને પછી એને થયું કે આવી રીતે મારું આખું જીવન જાશે કેવી રીતે? આ સાસુ તો કંઈ સરખું કરવા જ નથી દેતી. અને કંઈ પણ કામ કરું તો એ કામમાં ખોંચા કાઢે છે અને મારે જીવવું કેવી રીતે? ગઈ ભુવાંગ ચાચા પાસે. ચાચા, બહુ મુશ્કેલ છે જીવન જીવવું. બધાય હતા. એટલે પછી એણે ત્યારે તો કંઈ બોલી નહીં, પણ દર્દીઓ ગયા પછી ચાચાની પાસે જઈ કે ચાચા કોઈ એવી દવા આપો ને કે સાસુને ખવડાવી દઉં, પતી જાય તો સારી રીતે રહીશ. કારણ કે પણ ટક ટક કર્યા જ રાખે છે અને મારાથી હવે રહેવાતું નથી. એટલે હું સામું બોલું છું અને સામું બોલું છું એટલે ભડકો થાય છે. એટલે આડોશ પાડોશવાળા પણ અમારા ઘરને જોવા આવે છે અને મારો પતિ બિચારો ભીસાય છે, નથી માને કહી શકતો કે નથી મને કહી શકતો. એના કરતાં સાસુને બતાવી શકો. પણ મને કંઈક એવી દવા. ભુવાંગ ચાચા તો બહુ અનુભવી હતા, બહુ સમજુ હતા. એટલે એમણે કહ્યું કે હા, હું તમને એવી પડીકા આપું, પણ તરત નિકાલ કરશે, તરત તારી સાસુ મરી જશે તો પછી લોકો તારા ઉપર આડ ચડાવશે. આણે કંઈક કહ્યું કે આવી હટ્ટી કટ્ટી સાસુ કેમ મરી ગઈ? એના કરતાં હું એવી દવા આપું છું, ધીમું ઝેર આપું છું. રોજ તું એ ઝેર થોડું પીવડો અને સાસુને નકામો વેમ ના આવે એટલે સરસ મજાની ઘીવાળી રાબ કરી અને એ રાબની અંદર તું આ પડીકી નાખજે. પણ જોજે તું ગુસ્સે થઈ, તું સામું બોલી, એ બધું કર્યું તો તારી સાસુને વેમ જશે અને આપણી આખી યોજના નિષ્ફળ જશે. એટલે તારે સાસુ ગમે એ બોલે ને તારે પ્રેમ જ કરવા. 6 જ મહિનાનો સવાલ છે. 6 જ મહિના પછી તો તું જલસા કરીશ. આ 6 મહિના છે એ તું બરાબર સાસુને સાચવી લેજે. એ સાસુને એમ થાય કે આહા, અને રોજ ઘીની રામમાં આટલું નાખીને પીવડાવે. હવે સાસુને થયું કે આ રોજ મને રામ આપે છે એટલે વાત શું છે? એટલે સાસુ વધારે ગુસ્સે થાય. કેટલા ગુસ્સે થવા માંડ્યા કે આ તો નાટક કરે છે, આ તો આવું કરે છે. શરૂઆતમાં આવું ચાલ્યું, પણ પેલીને દુઃખ થવાને બદલે એને થયું 6 જ મહિના છે, 6 જ મહિના છે, સહન કરવાની વાત 6 મહિનાની છે. એટલે સહન કરી લે, સામે બોલે જ નહીં, કંઈ પણ કહે તો પણ
તો પણ સાંભળી લે અને સાસુની સેવા કરવા માંડી કે હવે વધારે છે નહીં એમ કરતાં કરતાં 1 મહિનો ગયો. સાસુને થયું કે ખરેખર આમાં બદલાવ આવી ગયો. હા, મારી આટલી સેવા કરે છે, હા મને આટલું સારું સારું ખવડાવે છે, હા મને આટલું કરે છે અને હું એના ઉપર જોર જુલમ કરું છું, હું એના ઉપર ત્રાસ આપું છું. સાસુમાં સ્વભાવમાં થોડો ફેર પડવા, સાસુ બદલાવા માંડ્યા. સાસુએ પ્રેમથી રાખવા માંડ્યા. લીલીએ એને વધુ પ્રેમ આપવા માંડી. એટલે એટલો બધો પ્રેમ કે પેલા રોજના આખો દિવસ ઝઘડા હતા, કલુષિત વાતાવરણ હતું, એ આખું વાતાવરણ પ્રેમમય વાતાવરણ થઈ ગયું. પડોશીઓ જોવા આવે કે સાસુ હવે કેવી રીતે રહેવું, એ તમે જુઓ લીલીને એની સાસુને. હવે પછી 2 મહિના ગયા. લીલીને થયું આવી બધાની મારી સાસુ કેટલો પ્રેમ આપે છે ને એને હું રોજ ઝેર ખવડાવું છું, કેવું પાપ કરું છું. એણે પડીકી આપણી બંધ કરી, પણ રાત ચાલુ રહી. પડીકી આપણી બંધ કરી દીધી અને પછી થોડા દિવસ થયા કે પણ પેલા ઝેર આપ્યું છે એની અસર થશે તો શું થશે. હું આમ ચાચા પાસે ગઈ. તેઓ ગયા પછી ચાચા પાસે જઈ અને ધ્રુસકે રડવા માંડી. કેમ બેટા શું થયું, સાસુ વધારે હેરાન કરે? તો કે ના, ઉલટું થયું, સાસુ હેરાન કરવાને બદલે મને પ્રેમ કરે છે. મારું થશે શું? મેં એને ઝેર આપ્યું, આ કહ્યું. ચાચા હવે કોઈ એવી દવા આપો કે આ ઝેરનું મારણ થાય. ચાચા ખડખડા હસો કે બેટા મને ખબર જ હતી, એટલે મેં એને મન શાંત થાય, એને શરીર તંદુરસ્ત થાય એવી પડીકીઓ આપી હતી. અને તે રાતમાં પીવડાવી, તે 6 મહિના, તે 2 મહિના આટલું કર્યું તો સાસુ કેવી બદલાઈ ગઈ. અને તુંય બદલાઈ ગઈ. ઝેર ક્યાં હતું? ઝેર જે હતું એ ઝેર એ તમારા મનમાં હતું. અને એ મનમાં રહેલું ઝેર છે, એ ઝેરને એક માત્ર ઔષધિ પલટાવી શકે અને એ પ્રેમ. એટલે તમારા બંને વચ્ચે પ્રેમની સાંકળ મજબૂત બને એટલા માટે મેં આ પ્રયોગ કરેલો હતો અને એ પ્રયોગમાં હું સફળ છું. એટલે પ્રેમનો પડઘો પડે જ છે. પ્રેમનો પડઘો અવશ્ય પડે છે. પણ આપણે સાચી રીતે પ્રેમ એક જ એવી વસ્તુ છે કે જે સામાન્ય માણસને બદલી શકે છે. અદ્ભુત રસાયણ ભગવાન પોતે સ્વયં પ્રેમમય છે. એ છે ને કવિનો કેટલો સરસ દોહો છે. પ્રેમ क्या करो, जाओ जमुना के तीर, एक गोपी के प्रेम में बह गए लाखों कबीर. રાધાના પ્રેમની અંદર, રાધાના પ્રેમથી કૃષ્ણ બંધાયા, ગોપીઓના પ્રેમથી કૃષ્ણ બંધાયા. તો પ્રેમ